પાટણ સરસ્વતીના વડુ ગામે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ. અગમ્ય કારણોસર લાગેલી આગના ધુમાડાના ગોટા દૂર સુધી દેખાયા. પાટણ ફાયર ફાઇટરોએ ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલા વડુ ગામે એક ભંગારના ગોડાઉનમાં એકાએક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની તીવ્રતા એટલી વધુ હતી કે ધુમાડાના ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા, જેને પગલે ગ્રામજનોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પાટણથી ફાયર બ્રિગેડની ટીમ કાફલા સાથે ઘટનાસ્થળે રવાના થઈ હતી. સરસ્વતી તાલુકાના વડુ ગામની સીમમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં આજે કોઈ અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બની હતી. જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ગોડાઉનમાં રહેલો ભંગારનો જથ્થો બળીને ખાખ થવા લાગ્યો હતો. આકાશમાં કાળા ધુમાડાના ગોટા કિલોમીટરો દૂરથી દૃશ્યમાન થતા સ્થાનિક રહીશો અને રાહદારીઓ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ રહેણાંક વિસ્તારની નજીક લાગેલી આગને કારણે લોકોમાં ફાળ પડી હતી. આ બનાવ અંગે તાત્કાલિક પાટણ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ફાઇટરોની ટીમ બંબા સાથે વડુ ગામે પહોંચી હતી. ફાયર ફાઇટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ગ્રામજનોએ પણ આગને વધુ ફેલાતી અટકાવવા માટે ફાયર ટીમની કામગીરીમાં મદદ કરી હતી. સદનસીબે આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ ગોડાઉનમાં રાખેલ માલસામાનને મોટા પાયે નુકસાન થયું હોવાનો અંદાજ છે.